નમસ્કાર. ધોરણ 6ની જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે તેની અંદર બીજું ચેપ્ટર છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. તો એ પ્રકરણને સમજવા માટે અહીં આપણે કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જોઈશું, જે તમને એ પ્રકરણને સમજવામાં મદદ કરશે. સાથે જ સામાજિક વિજ્ઞાન ધોરણ 6ની પુસ્તક વાંચતા કોઈપણ પ્રકારના વિદ્યાર્થી માટે કે તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ પ્રશ્નો ઉપયોગી થઈ પડશે. તો ચાલો શરૂ કરીએ. આદિમાનવના જીવનની પ્રાથમિક સ્થિતિને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે સ્થાયી જીવન, કૃષક જીવન, ભટકતું જીવન કે પછી આધુનિક જીવન. તો જે પ્રાથમિક સ્થિતિ છે તેને શું કહેવામાં આવે છે? ભટકતું જીવન કહેવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, આદિમાનવ કેવી રીતે પોતાનો ખોરાક મેળવતા? તો ઓપ્શન છે ખેતી કરીને, ફેક્ટરીમાં કામ કરીને, શિકાર કરીને અને કંદમૂળ ફળ એકઠા કરીને કે પછી મરુંચો બનાવીને. તો સાચો જવાબ છે સી, શિકાર કરીને અને કંદમૂળ અને ફળ એકઠા કરીને આદિમાનવ શું કરતા હતા? પોતાનો ખોરાક એકઠો કરતા હતા. ત્યારબાદ છે પાષાણ યુગીન માનવો કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન છે લોહો એટલે કે લોખંડના હથિયારો, ત્યારબાદ કાંસાના હથિયારો, તે પછી છે લાકડાના અને પથ્થરના હથિયારો કે પછી પ્લાસ્ટિકના હથિયારો. તો જે પાષાણ યુગીન મનુષ્ય હતો તે પથ્થર અને લાકડાના બનેલા વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતો હતો. આદિમાનવો કયા પ્રકારના હથિયારો પ્રાણીઓની ચામડી કાઢવા માટે વાપરતા હતા? બરાબર. તો ઓપ્શન છે લોખંડના હથિયારો, પથ્થરના હથિયારો, પ્લાસ્ટિકના ચાકુઓ કે હાડકાના ઓજારો. તો સાચો જવાબ છે પથ્થરના હથિયારો. પ્રાણીઓની ચામડી કાઢવા માટે તે પથ્થરના બનેલા હથિયારોનો પ્રયોગ કરતો હતો. શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું જીવન કયા યુગ સાથે જોડાયેલું છે? લોખંડ યુગ, કાંસ્ય યુગ, પાષાણ યુગ કે આધુનિક યુગ? તો શિકાર કરવો અને ખોરાક મેળવવો કયા યુગ સાથે છે? પાષાણ યુગ સાથે જોડાયેલ છે. ત્યારબાદ છે આદિમાનવનું ભટકતું જીવન શા માટે જરૂરી હતું? રખડવું શા માટે જરૂરી હતું? શિખર દર્શન માટે, શિક્ષણ માટે, ખોરાક અને પાણીની શોધ માટે કે કાળજીપૂર્વક બાગબાન માટે? તો સાચો જવાબ શું હશે? ખોરાક અને પાણીની શોધ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું શું હતું? જરૂરી હતું. પાષાણ યુગીન એટલે કે પથ્થરના યુગના હથિયારોનો ઉપયોગ શા માટે થતો? કાપડ બનાવવા માટે, વૃક્ષોની છાલ કાપવા માટે અને ચામડી કાઢવા માટે, શાળા માટે કે પછી મકાન બનાવવા માટે? તો પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ વૃક્ષોની છાલ કાપવા અને ચામડી કાઢવા માટે થતો હતો. શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો? ખોરાકની ભરમાર, જંગલી પ્રાણીઓનો હુમલો, અનાજનો અભાવ કે પર્યાપ્ત પ્રાણી? તો શિકાર વખતે જે સૌથી મોટી સમસ્યા થતી તે શું થતું? જંગલી પ્રાણીઓનો હુમલો. ભારતના આદિમાનવના વસવાટના સ્થળો શોધવામાં કોનું યોગદાન છે? કૃષિવિદો અને ઇજનેરો, પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો, રાજકારણીઓ અને વકીલો કે શિક્ષકો અને વિજ્ઞાનીઓ? તો આદિમાનવોના વસવાના સ્થળો શોધવા પાછળ કોણ કામ કરે છે? પુરાતત્વશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રી અને ઇતિહાસકાર. આદિમાનવ કયા પ્રકારના પ્રાણીઓનો શિકાર ખાસ કરીને કરતો હતો? જંગલના હાથી અને ઘોડા, હરણ, ઘેટા, બકરા, માછલીઓ અને પક્ષીઓ, શાર્ક અને વહેલ માછલી કે કૂતરા અને બલેન માછલી? તો આદિમાનવ ખાસ શિકાર કોનો કરતો? હરણ છે, ઘેટા બકરા છે, માછલી છે અને પક્ષી છે. કયા કારણથી આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે સતત ભટક્યા કરતો? અવકાશ યાત્રા માટે, નવા શહેરોની શોધમાં, ખોરાક અને પાણીની અછતને કારણે કે દેશ પર કબજો કરવાના કારણસર? તો સાચો જવાબ શું છે? ખોરાક અને પાણીની અછતના લીધે તે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતો રહેતો,
કારણ કે એક જગ્યાએ રહે તો ત્યાંનો ખોરાક અને પાણી શું થતા ખતમ થઈ જતા એટલા માટે. પાષાણ યુગમાં આદિમાનવો કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતા? છિદ્રવાળા હથિયારો, તીક્ષ્ણ કિનારા ધરાવતા પથ્થરો, ગોળાકાર અને નરમ પથ્થરો કે હીરાના હથિયારો? પાષાણ યુગમાં કેવા હથિયારો વપરાતા? તીક્ષ્ણ કિનારા ધરાવતા પથ્થરોના હથિયારોનો આદિમાનવ ઉપયોગ કરતો હતો. આદિમાનવોને કઈ વનસ્પતિઓ વિશે ખાસ જાણકારી હતી? તો ઓપ્શન છે ખેતરમાં ઉગાડવાની પદ્ધતિ, ઝેરી વનસ્પતિઓની ઓળખ, મલ્ટી ન્યુટ્રિશન ફૂડ બનાવવું કે છોડને ઘરમાં ઉગાડવું? તો આદિમાનવને ઝેરી વનસ્પતિની ઓળખ થતી, કારણ કે કોઈ વ્યક્તિ છે તે કોઈ ઝાડ પાસે જાય છે અને તેના ફળને ખાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે, તો આદિમાનવ એ ઝાડને યાદ રાખતો અને ત્યારબાદ એ ઝાડનું ફળ ક્યારેય ખાતો નહીં. આદિમાનવ જીવન કયા મુખ્ય અભાવને કારણે ખતરનાક ગણાતું? મનોરંજનના સાધનોનો અભાવ, આધુનિક ટેકનોલોજીનો અભાવ, ખોરાક અને સલામતીનો અભાવ, પારિવારિક સહયોગનો અભાવ? તો સાચો જવાબ છે ખોરાક અને સલામતીનો અભાવ. આદિમાનવો વસવાટ માટે કયા પ્રકારના સ્થળો પસંદ કરતા? વહેતી નદીઓની આજુબાજુ, મોટા શહેરોમાં, સારા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળતા સ્થળો કે પછી રણ પ્રદેશમાં? તો ક્યાં રહેતા તેઓ? જ્યાં સારા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવી જગ્યાએ. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે અને તે શાનું ઉત્તમ ઉદાહરણ છે? ગુજરાત વૈજ્ઞાનિક અગ્રણ્યતાનું, મહારાષ્ટ્ર ઐતિહાસિક શિલ્પકલા, મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટનું, રાજસ્થાન દુર્ગ સ્થળ? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ આદિમાનવના વસવાટનું. કઈ શોધે આદિમાનવના જીવનમાં ક્રાંતિ કરેલી અને તેનો કયા ઉદ્દેશ્ય માટે ઉપયોગ થતો? કાંસ્યયુગ ફાર્મિંગ માટે, ચક્ર પરિવહન અને મુક્ત અવસ્થા માટે, કંપાસ દરિયાની યાત્રા માટે, આગ રાંધવા માટે? તો જે શોધે મનુષ્યના આદિમાનવના જીવનમાં ક્રાંતિ કરી તે છે પૈડું, જેની મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્ત હરીફરી શકતો હતો. કયા સ્થળે આદિમાનવોના જીવનમાં અગ્નિના ઉપયોગના પુરાવા મળી આવ્યા હતા? સિંધુ ઘાટી, કુર્નુલ દક્ષિણ ભારત, જેસલમેર કે ચોલોપાળ? તો સાચો જવાબ છે કુર્નુલ. તો આ વિડીયોનો ભાગ 1 છે. ભાગ 2 ટૂંક સમયમાં જ આવશે, બરોબર. અને આ જ પ્રકારના બીજા વિડીયો જોવા માટે તમે યોગ્ય લાગે તો ચેનલ પર જઈને વિઝિટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.